વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં બે યુવકો પર જીવલેણ હુમલો 15થી 20 શખ્સોના ટોળાએ લાકડા અને હથિયારથી કર્યો હુમલો। વડોદરા શહેરમાં વધતા જતા ગુનાખોરીના બનાવો વચ્ચે દંતેશ્વર વિસ્તારમાં બે યુવકો પર 15થી 20 શખ્સોના ટોળાએ જીવલેણ હુમલો કરતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। ગત મોડી રાત્રે બનેલી આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા બંને યુવકોને સારવાર માટે શહેરની તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા છે। દંતેશ્વર વિસ્તારની જનપતનગર સોસાયટીના ગેટ પાસે કેટલાક શખ્સો દારૂ પાર્ટી કરી રહ્યા હતા। સ્થાનિક મહિલાઓએ રહેતા વિસ્તારમાં દારૂ પીવા અને હોબાળો ન મચાવતા સમજાવતા બોલાચાલી થઈ હતી। આ વિવાદ આશરે 15થી 20 લોકોના ટોળાએ લાકડા અને ધારદાર હથિયારો સાથે બે યુવકો પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હુમલામાં એક યુવકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। અન્ય યુવકને પણ ઈજાઓ પહોંચતા બંનેને તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા છે। આ ઘટનાને પગલે વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા। સમગ્ર મામલે મકરપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને હુમલાખોરોની ઓળખ, હુમલાનું ચોક્કસ કારણ અને ઘટનાની સમગ્ર હકીકત જાણવા માટે પોલીસે આગળના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। दंतेश्वर जनपद नगर 207 मेरे घर के जो दुकान है उसके ऊपर ये लोग दारू पीते थे। नाम है अक्षय, भावेश गित्ते, निखिल भूरिया और पंचाल, चिराग पंचाल। ये सब नामजद आरोपी है। भूरिया मर्डर केस में अंदर है, वहाँ से छूट के आया। और ये लोग ने तो मैंने इनसे रिक्वेस्ट करने गया कि यहाँ पे मेरा घर है, मेरे मम्मी पापा रहते हैं, यहाँ पे दारू मत पियो। ये लोगों ने वहाँ पे दादागिरी करी, बोले तेरे से जो टूटता तोड़ ले, हम तो यहीं पिएंगे, किसी के बाप का नहीं है। फिर मैं घर चला गया। फिर मेरे को वापस से इन लोगों ने बुलाया नीचे, बोले नीचे आ। मैं नीचे गया तो ये लोगों ने मेरे पे हमला किया, चाकू से घाव मारे, डंडे, डांग, पत्थर में सबसे 25-30 जनते इन लोग ने हमला किया। तो लोग वहीं पे रहते हैं? वहाँ के लोकल नहीं, मतलब दूसरी सोसाइटी के। वहाँ पे नीचे खाली पीने दारू का धंधा करते हैं। वहाँ सब कुछ मतलब जैसे जुआ भी खेलते थे पहले बहुत। मेरी पुलिस से यही मांग है कि मुझे इंसाफ मिले। क्या नाम है? सूरज ठाकुर।